જય દ્વારકાધીશ મિત્રો. સવારના કાલે ક્યાં પહોંચી કે નહીં તો બસ ઓલરેડી 1.5 કલાક લેટ. તો ગાઈઝ અમે લોકો ભુજથી નીકળી ગયા છીએ. લગન આરામ से पत गए हैं. હેલો ગાઈઝ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને અત્યારે સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે. તો મારા તરફથી તમને બધાને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો અત્યારે વ્લોગ્સની શરૂઆત કંઈક થાય છે ઓલ્ડ પેટ્રોલ પંપથી, કેમ કે હું આવી ગયો છું રનિંગ માટે. તો એટલું બધું આજે રનિંગ તો ન કર્યું, વોકિંગ ને એવું છે થોડુંક કર્યું. સર કે ઊંઘ પણ નહોતો આવી, કેમ કે ટેરેસ ઉપર જો તો ગરમી ને એવું છે વધારે હતું, મચ્છર ને એવું છે આવતું. ત્યાર પછી વળી પાછો નીચે આવી ગયું. જોઈ શકો છો પીએસસી આવેલી છે અને સરસ મજાના સુરજ દાદા જે હશે એ ઉગી ગયા છે. આઈ મીન સનરાઈઝ થઈ ગયું છે. ગાજ અત્યારે જે રનિંગ કરીને ઘરે પાછો આવી ગયો છું અને અત્યારે છે હવે ફ્રેશ થઈ જાઉં. ફ્રેશ થઈને પછી દીવાબત્તી કરી લઈએ, પછી નાસ્તો કરી લઈએ. તો ગાજ અત્યારે છે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને અત્યારે છે દીવાબત્તી અને નાસ્તો ને એવું પણ છે કરી લઈએ. સો ગાઈઝ નાસ્તાની અંદર છે મઠ, ત્યાર પછી આમાં છે દૂધ. તો ગાઈઝ નાસ્તો ને એવું બધું છે કરી લીધું છે અને આજે આપણે સાંજે કચ્છમાં પણ છે જવાનું છે. તો વ્લોગ્સની અંદર છે આગળ બના રહેજો. શેના માટે જવાનું છે એ આગળ છે કહું. સો ગાઈઝ અત્યારે હું ખાવા લાગ્યો છું કાકડી જે આપણા હેર હોય એના માટે બહુ ફાયદાકારક છે હોય છે. તો ગાઈઝ અત્યારે છે વાગી ગયા છે 3 અને અત્યારે મસ્ત ગરમીમાં તમારો ભાઈ છે ઉઠી ગયો છે અને હવે આપણે છે જવાનું છે એક નાળિયેરને એવું છે વધારવાનું છે. અહીંયા પૂંજા દાદા છે, અમારા મેરના છે દાદા છે, તો ત્યાં જવાનું છે. ત્યાર પછી આપણે કચ્છમાં પણ છે જવાનું છે, તો થોડી ઉતાવળ છે રાખવી પડશે. તો સૌથી પહેલાં તો અહીંયા નાળિયેર છે લેતા આવીએ બળવંતભાઈની દુકાનેથી. તો ચાલો ટણાના ફાઇનલી છે નાળિયેરની ઉડાઈને હું આવી ગયો છું. નાળિયેરના જે ઉપરના જે છાલ હતી એ મસ્ત ઉખાડી નાખી છે. છાલ તો ઉખાડી નાખી પણ મારી હાલત જો કપડાની થઈ. કાંઈ વાંધો નહીં, દાદા સુખી રાખે. સો ગાઈઝ અત્યારે છે વાગી ગયા છે 5:30 અને અત્યારે છે મારે જવાનું છે કચ્છ. તો અહીંયાથી પહેલાં તો છે હું રાજકોટ જઈશ. અત્યારે 6 વાગ્યાની બસ હોય તો અહીંયાથી રાજકોટ જતો રહીશ અને રાજકોટથી પછી 11:30ની બસ છે. 11:30ની બસ જે હશે એમાં પછી જવાનું છે અને એ ઉતારશે આપણને ભુજની અંદર છે. આપણે સવારે છે 7:30-8 વાગે છે પહોંચી જશું. ભુજથી પછી આગળ પાછું જવાનું છે 20 થી 25 કિલોમીટર આગળ એક ગામ છે સુમરાસર, તો એ ગામમાં છે જવાનું છે. તો શેના માટે જવાનું છે વ્લોગ્સની અંદર સીપ બના રહેશું. તો એ ત્યાં જવાનું છે એટલે 9 વાગે આઈ થિંક છે આપણે ત્યાં પહોંચશું. અત્યારે તો કાળઝાળ બહુ હશે, અહીંયા ગરમી છે. તો કચ્છની અંદર તો અહીંયા આનાથી પણ વધારે ગરમી હશે. તો જોઈએ વ્લોગ્સની અંદર સીપ બના રહેશું. તો ચાલો જઈએ ટણાના. સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 9 અને ફાઇનલી હું રાજકોટ પહોંચી ગયો છું અને બસ સ્ટેન્ડની સામે એક રેસ્ટોરન્ટ છે ત્યાં જમવા માટે આવી ગયો છું. મેં ઓર્ડર કર્યું પનીર ટીકા મસાલા. 2 ડીશ મોકલાવું મારા વાલા. જય દ્વારકાધીશ મિત્રો. અમે જઈ રહ્યા છીએ રામભાઈના મેરેજમાં. અત્યારે નીકળી ગયા છીએ રાજકોટમાં, પણ બસવાળાને લગભગ રૂટ ખબર નથી એટલે રાજકોટ દર્શન કરાવે છે. કયા રૂટથી તમને ઉત્સવભાઈ કહેશે. આપણે પહેલાં નીકળાતા બસ સ્ટેન્ડથી ભાઈ પાછળ ત્રિકોણમાંથી લીધા. ત્રિકોણમાંથી પાછી હતી બધી બસ લઈ લીધી. હવે અત્યારે રહ્યા ચોકડીથી આપણે જઈ રહ્યા છીએ. જોઈએ હવે આપણે સવારના કાલે ક્યાં પહોંચી કે નહીં. બાકીનો આગળ વિગતમાં બધું આપણે તો રૂમભાઈ કે તો બસ ઓલરેડી 1.5 કલાક લેટ છે. હજી જોઈએ કે સવારે 5:30નો ટાઈમ છે, 5:30 પહોંચાડે છે કે એમથી હજી વધારે મોડું કરી નાખે છે. જોઈએ હવે પહોંચીએ છીએ નથી. તો આગળ એ જોવાનું છે કે હવે સવારે ભુજ પહોંચીએ છીએ કે સુરત પહોંચીએ છીએ. કે યારે ઉત્સવભાઈ છે એટલે રસ્તો બતાવતા રહેશે એટલે વાંધો નથી. અહીંના પોમ્યા છે બહુ મોટા. પાછળ હોતે ને એક અમારું જ પેસેન્જર છે. માતાજી સુખી રાખે. જરસો સીધો. હેલો ગાઈઝ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અને અત્યારે મોર્નિંગના 9:30 થઈ જશે
અને અત્યારે સરસ મજાની જે મોર્નિંગ છે એ થઈ ગઈ છે. અને આજની જે મોર્નિંગ છે સવારથી અત્યારે થઈ છે કચ્છની અંદર જે ભુજ છે, અને ભુજથી 20 થી 23 કિલોમીટર જેટલું એક ગામ આવેલું છે સુમરાસર ગામ. એની જે વાડી છે ફાર્મસી એ જગ્યા ઉપર છે આવી ગયો છું. ત્યાં મારા ફ્રેન્ડના મેરેજ, એટલે કે મારા જે ક્લાસમેટ હતા કોલેજની અંદર તેમના મેરેજ છે, તો ત્યાં બધા આવી ગયા છે. સાંજે જે લાસ્ટ વ્લોગ્સની અંદર છે એ જોયું હશે કે બસની અંદર જે આવ્યો રાજકોટથી ભુજ આવ્યો, ભુજથી પછી અહીંયા સુમરાસર છે આવ્યું. તો ત્યારે મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે. મારા તરફથી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. હવે જો અહીંયા ફાર્મ ઉપર ટેરેસ ઉપર છે આવી જશે, તો અહીંયાનો જે વ્યૂ છે એ તમને બતાવું. મસ્તનું ફાર્મ ને એવું બધું છે. અહીંયા ખજૂર, ત્યાર પછી જે દાડમ ને એનું બધું જે ખેતી ને એવું છે કરવામાં આવે છે. ત્યારે જે ગામમાં છે જવાનું છે જ્યાં મેરેજ ને એવું છે ત્યાં, તો બધા જે રેડી થઈ જશે. અડધા છે આવી ગયા અને અડધા છે એ રેડી થાય છે. અને ભાવિન ને ધ્રુવીન બધા બેસી ગયા કારમાં. હવે જઈએ છીએ ગામમાં. બેસી ગયા કારમાં બધા. આજના ડ્રાઈવર છે ભટ્ટીભાઈ ભાવિન. અત્યારે હું આવી ગયો છું અહીંયા મારા ફ્રેન્ડના મેરેજ ને એવું છે, રામભાઈના મેરેજ છે, તો એ જગ્યા ઉપર છે આવી ગયો છું કચ્છની અંદર. ચા વિના મને જેન આ ભાઈઓ મહેમાને સારા સાસવે છે, માતાજી એમને પણ સુખી રાખે. કચ્છના મેરેજ હોય અને કચ્છ નામ પડે તો આપણે એક જ વ્યક્તિનું નામ યાદ આવે, રામભાઈ આહિર. રામભાઈ આહિર. અને એવા રામભાઈ આહિરના મેરેજમાં આપણે આવ્યા છીએ. 40 સેલ્સિયસ તાપમાન છે, ગરમીનો અહેસાસ થાય છે. પણ શું ભાઈબંધ દોસ્તાર હારે હોય તો શું ગરમી, શું તડકો, શું ચોમાસું. હે કોલેજમાંથી ક્યારે બધાના મેરેજ થવા માંડ્યા ખબર પણ ના પડી. કાલે વિશાલભાઈના થઈ જશે, મારા થઈ જશે. આવી જ રીતના જિંદગી જો દિવસો પૂરા થતા જાય છે, પણ એક જ વસ્તુ છે જે પૂરી નથી થતી, એ છે ભાઈબંધી. ભાઈબંધો મળ્યા છે અમને સાથે. વિશાલ મેર બ્લોગ્સને લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરજો. આવા તમને એન્ટરટેનિંગ બ્લોગ છે એ આવતા સમયમાં મળતા રહેશે. બાય બાય ગાઈઝ. બ્લોગ બનાવો દિવ્યેશભાઈ અત્યારે શરબત બનાવી રહ્યા છે. અત્યારે આ કામ ચાલુ કર્યું દિવ્યેશભાઈ તમે? હા, અમારા વ્લોગર વિશુભાઈ, વિશાલભાઈ બેઠા છે, ભાવિનભાઈ બાજુમાં. બહુ હરખાઈ રહ્યા છે અત્યારે. અહીંયા જો ભાઈ, અહીંયા અક્ષયભાઈ ફોનમાં વાત કરે છે. દિવ્યેશભાઈ નું મોઢું થોડુંક બગડી ગયેલું લાગે. ઉતાવળ કે લીએ ખેદે. આ ભાઈ થોડાક રિહાઈ ગયા છે. હવે એનું રીઝન નથી ખબર, મોઢું કેમ પડી ગયું છે. કેમ તો નહીં ભેગું થાય, મોઢું પડી ગયું છે થોડુંક. એટલે તો રીઝન કેમ તો નહીં ભેગું થાય. આપણા રોશનભાઈ ત્યારે છે હું રામજીની છે વાડી આવેલી છે, ફાર્મ આવેલી છે, એ જગ્યા ઉપર આટો મારવા માટે છે આવી ગયો છું. અને અહીંયા છે મેનલી જે દાડમ જે હોય એની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત છે ખારેક ખજૂર હોય, નાળિયેરીને એવું છે એ હોય છે. અને ખાસ મેનલી તો છે દાડમ હોય, એના બગીચાને એવું છે આવેલું છે. કેટલા બધા છે દાડમ હોય એ અહીંયા ઉત્પાદન થતું હોય છે અને બહાર છે મોકલવામાં આવતા હોય છે. એમાં છે ખાસ કરીને તો જે ગરમી છે, ટેમ્પરેચર છે એ બહુ હાઈ છે બીજા બધા ગુજરાતના વિસ્તાર કરતાં. બહુ જ તે બધી કાળઝાળ ગરમીને એવું છે પડે છે. કાળઝાળ ગરમી, તડકોને એવું છે પડે. કચ્છ નહીં દેખાતો, કુછ નહીં દેખાતો. આ બાજુ પણ દાડમનો બગીચો છે, આ સાઈડ પણ દાડમનો બગીચો ને એવું. રેતી ને એવું છે આવેલું છે, રણ વિસ્તાર ને એવું બધું છે આવેલું છે, રેતાળ જમીન ને એવું છે આવેલું છે. કેટલાય બધા છે માળા ને એવું છે આવેલું છે જે સુગરી હોય એમના. ગાય અહીં જે દાડમ હોય એના બોક્સમાં ભરાય છે. ગાઈઝ અત્યારે હું આવી ગયો જમવા. અહીં બધાનું આખા ગામનું જમવાનું એક સાથે સમૂહમાં છે. હેલો ગાઈઝ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અને અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. આજે પણ કચ્છની અંદર ફરીથી પાછી સવાર થઈ ગઈ છે.
તો મારા તરફથી તમને બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને અત્યારે છે વાગી જશે 8:30 થઈ જશે અને અત્યારે છે જવાનું છે રામભાઈની જે જાણ જાય છે તો એને સાંજે અહીંયા મસ્ત મજાના બધા સૂતા હતા ટેરેસ ઉપર. છે રામભાઈના મેરેજને એવું પતે પછી અહીંયાથી ડાયરેક્ટ રાજકોટ જવાનું છે. તો ચાલો હવે જઈએ, બધા નીચે રેડી થઈ જશે. તો ચાલો અહીંયા ટોટલ છે 28 જેવી એટલે કે 28 જેવી જે ટોટલ મેરેજને એવું છે હશે. બધા આખા ગામના સુમરાસર છે આખા ગામના બધા જે આહિર છે લોકો હોય એ બધા એમાંથી 28ના આ યરની અંદર બધાને એક સાથે છે મેરેજ થશે. ઉત્સવ આવી ગયો હવે ગામમાં જવાનું મેરેજમાં. બધા પી રહ્યા છે બદામ શેક. આ બધાને ખાવા પીવાને હોવા સિવાય કંઈ કામ ધંધો નથી. લગ્નમાં આવ્યા છે. આ કાળઝાળ ગરમીમાં અમારો સહારો આ એર કુલર હતું. બધા એર કુલર પાસે ગોઠવાઈ ગયા. 3 થી 4 વાર બદામ શેક પીધું. સો ગાઈઝ અત્યારે વરરાજા સાથે બધા બેઠા છે, બધા ફોટાને એવું પાડે છે. કચ્છી ભાષામાં મસ્ત લગ્ન ગીત ગવાય છે અહીંયા. અહીંના યુનિક લગ્નમાં નાનાથી મોટા બધાએ પોતાના ટ્રેડિશનલ કપડાં પહેર્યા છે. પરંપરા, રીત રિવાજ, કલ્ચર, બોલી બહુ સરસ. કાકાનું બાપાનું શું નામ છે? તો ભણવારે જાય રે ચમકે. ગાઈઝ અત્યારે આવી જશું જમવા અને જમવામાં પણ બહુ મસ્ત બધું છે અને અત્યારે પણ આખા ગામના સમૂહમાં બધું જમવાનું છે. વાગી જશે 6 અને અમે સુમરાસર મેરેજ બતાવીને ડાયરેક્ટ આવી ગયા છે ભુજ. અને અહીંયા ભુજની અંદર કચ્છી જે દાબેલી હોય એ ખાવા માટે આવી ગયા છે. કચ્છની અંદર આવી અને દાબેલી ના ખાઈએ તો એવું કાંઈ બને નહીં, તો એટલા માટે કચ્છી દાબેલી જે છે એ ખાવા માટે આવી ગયા છે. એનો ટેસ્ટ કચ્છી કરીશું આપણે. ત્યાર પછી 6 વાગે નીકળી અહીંયાથી બસ છે ભુજથી લઈને ડાયરેક્ટ રાજકોટ. ઉત્સવભાઈ પણ દાબેલી ખાય છે, કચ્છી દાબેલી. અહીંયા ભાવિનભાઈ પણ ખાય છે દાબેલી. બીજી દાબેલી અહીંયા બને છે. આપણા વિશાલભાઈ કચ્છી દાબેલીનો આનંદ માણતા હુआ, ઉત્સવભાઈ પણ એનો સાથ આપતા હુआ. શું કેવું વિશુભાઈ, કેવી લાગી દાબેલી તમને? કચ્છી દાબેલી બહુ મસ્ત હશે અને તમે પણ અહીંયા આવો તો ભુજની અંદર આવો તો સ્પેશિયલ ટેસ્ટ હશે એ કરશો. તો ગાઈઝ અમે લોકો ભુજથી નીકળી ગયા છીએ રાજકોટ જવા તરફ. રામભાઈના લગ્ન શાંતિથી પતી ગયા છે. લગ્નમાં ખૂબ જ આનંદ કર્યો. આ અમારા અક્ષયભાઈ 160 CSC, અમારા રોશનભાઈ અને બાજુમાં બુગો. તો બધા લોકો અમે સાથે નીકળી ગયા છીએ. તો અમે મળશું તમને રાજકોટ. बाय बाय। नीलेश ओटी में काम करता है, अभी हमारे साथ आया था हमारे फ्रेंड के लगन में। लगन आराम से बच गए हैं। बटी मैसेज कर रहा है उसकी भाई को पिछला वाला उसकी भाई को दे रहा है, क्या दे रहा है पता नहीं, डोज, डबल डोज। और ये हमारा मुफासा है, और ये हमारा मुफासा है। मुफासा ये क्या पहना है आपने? अभी भी હેલો ગાઈસ, તો હવે આપણે નીકળી ગયા છીએ ભુજમાંથી. ભાવિન ભટ્ટીભાઈ કેવના વાળથી આમથી આમ કરે છે પણ ખબર નહીં એનું રિઝલ્ટ શું છે. ભાવિનભાઈ હવે તમે વિડીયોમાં નહીં આવો તમ તારે. સોરી ઉચ્ચુભાઈ. બોલો. અને આપણે વિશાલભાઈના હવે વિડીયો આગળ એન્ડ કરવા માટે આપશું. આલ્યો વિશાલભાઈ.